તો ફાઇનલી આપણે કંપનીએ પહોંચી ગયા છે એન્ટ્રી કરાવવા માટે અને આપણે જઈએ છે કંપનીએ મેન ગેટે ધીરે ધીરે જઈએ છે આપણે. જો આ લિમિટેડ કંપની છે. હવે પછી આપણે અહીંથી અંદર લઈશું, મેન ગેટમાં જઈશું આપણે, કેમ કે બાબુ આવે તારે થાય ને આપણે. તો આ બાબુ આવી ગયા છે, તો આ ભાઈ આપણે ગાડી અંદર ખાલી બાલી કરાવશે, આને કાગળિયા દઈ દઈએ, પછી ફોન આવશે, પછી આપણે ખાલી કરવા જઈશું. આપણે એન્ટ્રી કરી લીધી છે ને હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે. જો ચેન્નઈમાં રિક્ષા મેટ્રો ટ્રેનની નીચે છીએ આપણે અત્યારે. હવે આપણે જઈશું શાહની હોટલે જઈએ. હવે ભાઈ ચાય કેવી છે, દૂધ અલગ, ચા અલગ, પાણી અલગ. તો ફાઇનલી આપણે જો ચા પીવાનું ચાલુ કરી દીધું છે. ચા એક નંબર બનાવે છે. પછી જો કેમ મજા જ આવ્યા કરે. આ દુકાન છે, કંપનીથી બહાર નીકળેલો ડ્રાઈવર સાઈડ આપણે હાલવાનું. હવે આપણે હાલ્યા છે ગાડી બાજુ, ચા પાણી પીને હવે આપણે નીકળી ગયા છે. હવે આપણે જઈએ ગાડી તરફ. તો આના રોડે પાછું આપણે હાલીને ઉયું જવાનું છે. તો ફાઇનલી આપણે ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે અને આપણે જઈએ છીએ હવે ખાલી કરવા માટે. હમણાં ટીવીટી સુધરી ગયું છે, કારણ કે આવો એટલે તરત ખાલી થઈ જાય છે. નકર તો 2-3 દી એક ગાડી લેતા, પણ હમણાં સુધરી ગયું છે. તો હવે આપણે જઈએ છીએ ખાલી કરવા માટે. જો આપણે ખાલી કરવા માટે હવે નીકળી ગયા છે. આ એમએલએ નો બંગલો છે, હાઉસ, એમએલએ હાઉસ. અહીંથી પાછા આપણે આ ગલીમાં જવાનું છે. તો ફાઇનલી આપણે જો ગાડી ખાલી કરીને આપણે બહાર આવી ગયા છે. અંદર તો મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે આજકાલ નહોતા લઈ ગયા અંદર. જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. જો આ એમઆરએફ કંપની છે. તો હવે આપણે
બિલ્ટી લઈ આવીએ. જો આ એમઆરએફ કંપનીનો ગેટ છે અને સામે છે એ આપણે મેટ્રો ટ્રેન છે. તો આપણે જઈએ છીએ હવે બિલ્ટી લેવા માટે. તો આપણને જો બિલ્ટી મળી ગઈ છે. આ બિલ્ટી મળી ગઈ છે આપણને. આ આપણને ખાલી કરાવે છે. તો આ જેટલી ગાડી ગુજરાતમાંથી આવે ને આ બધી ગાડી ના ખાલી કરાવે. તો આપણે જો ખાલી કરીને બિલ્ટી લઈને પાછા આપણે હવે જાય છે ગાડી તરફ. હવે આપણે વયા જઈએ સમુદ્ર કિનારે. ત્યાં જઈને ઘડીક વાર ફરીએ. હાલો આપણે આવી ગયા છે ગાડીએ. તો હવે આપણે સીધા પાછા બહાર નીકળી જવાનું છે સમુદ્ર કિનારે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે દરિયા કિનારે. તો દરિયા કિનારે આપણે ઠંડો પવન ખાવા આવ્યા છે અને આનંદ કરવા આવ્યા છે. આપણે ગાડી પાટી ખાલી કરીને પછી આપણે રાતે મોડા આપણે અહીંથી નીકળશું ટ્રાન્સપોર્ટે જવા માટે. તો જો આ ચેન્નાઈનો દરિયો છે. મારી પાસે તમને દેખાય આ ચેન્નાઈનો દરિયો છે. અને અહીંયા પથ્થર તમે જુઓ કેવા પથ્થર છે મોટા. જુઓ આ દરિયો છે ને કોઈ દી કાંઠો મૂકતો જ નથી. આ પાણી એટલે ને એટલે જ રહેશે. અહીંયા જો બધા માણસો બેઠા છે. હવે થોડાક આપણે ઉપર જઈએ. હાઈવે તમને દેખાડું. જો હાઈવે છે. હાઈવેની બાજુમાં જ એક્ઝેક્ટ છે. મંદિર પણ છે અહીંયા જુઓ. આપણી ગાડી અહીંયા પડી છે. તો ફાઇનલી આપણે જમી કાઢવીને પાછા આપણે ગાડીમાં આવી ગયા છે. તો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.